ફાઇનલી બટેકા બાફવાના ચાલુ થઈ ગયા છે. આજે હું બનવાનું મહેમાન પાણીપુરી ખાવાની હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં હશે તો આપ છો બધા મજામાં હશો મિત્રો? હું પણ એકદમ મજામાં છું. અને ફાઇનલી અત્યારે વાગી જવા રેડી મિત્રો 4:30 મિત્રો. અને આજનો વ્લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો બધા મિત્રોને પહેલાં અમારા ઠાકોર ફેમિલી 11 તરફથી હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગમાં મિત્રો. તો વ્લોગ જો તમને પસંદ આવે તો લાઇક, કોમેન્ટ, શેર એન્ડ મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો, જેથી કરીને અમારા ડેલીનો વિડીયો તમારા સુધી પહોંચી શકે અને ખાસ તમે જોઈ શકો મિત્રો. બાકી તો આપણે આવી ગયા છીએ તમારા માટે ન્યૂ ટેલેન્ટ લઈને મિત્રો વિડીયો મિત્રો. તો ફાઇનલી જો આપણે આવી ગયા છીએ ઘેર અત્યારે નોકરી જઈને મિત્રો. અને ફાઇનલી અત્યારનું વાતાવરણ અને અત્યારની ઠંડી મિત્રો ખૂબ જ વધારે પડી છે. બાકી તો જો અત્યારે કંઈક નજારો જોઈ શકો, એકદમ મિત્રો વાત ના થાય એવો લુક. અને અત્યારે જોરદાર લાગે મિત્રો. ખાલી જો અહીંયા દિવસ હાથમાં એટલે અહીંયા મિત્રો ખેતરમાં એટલો મસ્ત નજારો લાગે કે વાત ના થાય એવો. અને બધા ફાઇનલી નહીં ભાઈ ફ્રેશ થઈ ગયા. અહીંયા જો ઓરી ભાભી હજુ પાણી મેલી રહી નહીં હજુ પાણી મિત્રો નહીં મિત્રો નાવા જો એટલે પાણી હજુ બીજું થાય પછી નાસી હું કેવું. બાકી અહીંયા પણ પાણીથી અહીંયા નહીં મિસ નહીં રહ્યો જો અહીંયા મિત્રો પાણી થઈ રહ્યું. અને આજે મિત્રો માડી ગયા છીએ. માડી જો જોઈને તેનપુર જાય મહેમાન ગયા છીએ. નોકરી હજુ આવ્યા નથી, હમણાં આવશે એટલે તમને બતાવું મિત્રો. તો ગાઈ જો ફાઇનલી ચા બની ગયો. નહીં મિસ જય માતાજી. નહીં મિસ જય માતાજી. નહીં મિસ નહીં બેન ફ્રેશ થઈ ચા પી રહ્યો. હા કન મજા થોડાથી લેતા આવજો વાટકી. વિડીયો તો તમારા વગર ના ચાલે યાર, મને ના મજા આવે. કેવું નહીં મિસ અહીં મારા બધા ટેલેન્ટ લાવવું પડે. નહીં મિસ ચોરે ટેલેન્ટ થોડુંક વધારે ખેંચવું પડે અમારે પાછું. ડેલી પર હતો નહીં એટલે ખાસ ગાઈસ અમુક ટાઈમે આપણે ટૂંક સમયની અંદર નોકરી બંધ કરવાની. આપણે બ્લોગ બ્લોગ જ બનાવાય ને, બ્લોગ જ બનાવી કરવું. ઢગલો ચા હવે મજમ નાખીએ. મહેમાન આવી જાય ફાઇનલી. અને અત્યારે મહેમાન આયા એવા ચા પીએ બે નાખો થોડુંક. બસ બસ બહુ થઈ ગયું. ચા હારી ના કરી આવવાનું સેટિંગ થાય તો ના આવું કોઈ તો મારે તો નોકરી જવાનું ખાલી જોરદાર લાગે. મેં મણા છે કાલે મેં મને બ્લોગ ઉતારી ને એવું છે. જવાનું કોણ છે હારી આજુ કોણ કોણ શેકેલો બટાકો પકોડી તો શેકેલો બટાકો. આજે મેં મને પકોડી લાવવા પણ લારી ચોય ના મળી જાય બોલ. કાલ તો દાનપુરી હા જવાનું મારી આપણી બેન બરોબર જોઈ લો. રિયલી ગાઈસ જોયો ખાલી મારી બેન કેમ કે હા જવાનું છે કાલે આપણે તમે બેનો ને જવાનું બાપડી છે પણ કાલે થી નીકળી જવાનું જવાનું છે 100% બટાકા છે કોઈ હો નહીં ગાઈસ. કોરાની બેન બન કે છે, કોરાજીની બેન બન કે છે. જવાનું કે નહીં જવાનું હારી કોઈ જવાનું ને ગાઈસ લેવો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આગળ અમારા વિડિયોની ની સારો કોમેડી કરને કોમેડી જાણો તમારી ઓન કોમેડી જ ભરેલી કારણ કે કોમેડી ના વિડિયો જોવી મેં મન ગાઈ. મિત્રો ચા પીવો હોય તો જો ખાલી આવો ચા છે પણ છેલ્લા ગાળતા મારા ગાયની બકરી ગઈ છે એના માટે ચા થોડો આવી ગયો છે એટલે વિડિયો બનાવતો છે કાઢેલો કોમેડી એક્ટર આ દે ખાने के लिए ता जाओ खो खलिया था जो खाली ચમ गेर बनाएंगे ખોખો વધારે આવશે યાર. કાલ લેતા એ કાલે આવી ખોખો આલી ને આલી ને તો આપણે ઘેર બનાવીએ. ખોખો લાવી દઈએ અને ઘેર બનાવીએ પકોડી. 50 રૂપિયા ના ખાશે બધા બને ખબર દો બતાવી હો આવી જાય નહીં કોલેજ
પછી આવી જાય કહો આવી આજ પકોડી એકલીનો ઓર્ડર રાખો આપણે આખું ખાવાનો પેકેટ લેતા હોય. પેકેટ અરે 40 રૂપિયાનું પેકેટ મળે છે દુકાને જવાનું દુકાને દુકાન ચો હતી ઈકન આ રીની યાર આપણે દુકાન તો દોયરું લેવા જતા ખબર ગાયનું રાતે આપણે હોજી આપણે બે હવ ઈકન મળે મળે હાડો જી યાર જી અમને તમને બાને ગયા મોઢા પકોડી પોની ક્યાં ઈ મચે લોકો ખાવ 140 કોની તો મારી જતો રે આજે મિત્રો મારી કાઈ જતો રહે છે બાસ દીપો માતાના મંદિર છે દીપા માતા મંદિરે નહીં હે કોરાજી ત્યાનપુર જઈ ત્યાનપુરી કાલે આવશે મળી ચક્કુ લાઈને. ચક્કુ પીછી પડ્યું. ચોહો, ચોહો. ચક્કુ પીછી પડ્યું. ચીપ. પછી સહી. કોમેડી એક્ટર હું માર પાર્ટનરશિપ લે ચેનલનો પાર્ટનરશિપ બનાવી દીધો આમ 4 જણા હે ગાઈસ એડિટિંગ મોકલું પાછો હો લાઈક કરો ને શેર કરો ખાસ ગાઈસ આપણે એડિટિંગ હે ને તમને હમણાંથી આપણે મહેમાન કરી એડિટિંગ કારણ કે આપણે નહીં કરતા હું કેવું નહીં વિડીયો મારા ઉતારવાના નિમેશના ટેલેન્ટ અને આ મહેમાન એડિટિંગ વાળા કેટલા વાગે સુધી એડિટિંગ કરવા મહેમાન 1 વાગ્યા છે યાર ક્લિપ કર્યા વગર જ નહીં લે. તો એ તો લાગાય મહેમાન અને એડિટિંગમાં બહુ ટાઈમ જાય તમે કરો કેવું લાગે હું જો ગાઈસ બટાકો શેકાઈ ગયો ફાઇનલી સરસ મજાનો ત્રુનાશ મરચું મસાલો મરચું મસાલો નાખી યાર તો છીએ તે એક તો બહુ થઈ ગઈ નહીં યાર તો બહુ થઈ ગયો તે બે ને હે આજે તો મેં લાવી લીધી આમ ન પેલું હા એ રીતે ગાઈસ કઈ બટાકો ખાવો હોય તો ખાઈ શકાય બાબુ જીત કાક પડદા ના ખેલ પડી મેં મરચું ના નાખતા મેં મોન જો એક મના નાખશો નાક કબા નાખતું કશું ના તમે તે ખુલા ગઈ યાર ખાનાઈ દેડન ખાસી જો ગાઈસ સમય ચાલો રે પતી ગયો બસ લે બસ એટલે બસ બાપુ બહુ ના ના નખાય ને કમ્પ્લીટ થઈ જાય ખાવ પાણી પૂરી ખાવ ને જલ્દી નહીં હારો વિડિયો જો ગાઈસ મસ્તી સરસ મજાનો બટાકો અલે મેઠું તો નાખો પણ. ચલ જાયગા નહીં મિંટા પિંડા ચલ જાયગા તો ચાલ હેલે મસ્તી લાગે મેં મન કેવો લાગે ને ફાવદાનું કામ હે. મોર લાગે. મેઠું નહીં નાખ્યું મિત્રો એ મારા બાગ મારી બટા કુતું કાતું રહ્યું જો અંદર મારે હા પેલો મસાલો ચેલો બધો રાખ્યો એ મેલ દેટલું રાવણ ભાગનું નામ ખાઈ ગયો નામો ખાઈ ગયો ચલો તમે મન નહીં બેન ફેસ તો કઈ મળ દે તો ગાઈ સાજે તો પાણી ઉકરી ગયું પણ કોઈ નાતું જ નહીં જો ઓમ કે પાણી નહીં મહેમાન પાણી ઉકરી ગયું યાર કોરાન ચાઈન બે હા તો ના ભરી જવાય હું ચેક કરી જોઈએ ઉકરી ગયો મિત્રો જો પણ અડાઈ ના હતો બહુ ગરમ હો લગ જાય તો ફુલ્લા હો જાતા હૈ કાલે શાસ્ત્રી નઈને જવાનું છે એટલા માટે એ શું? ફુલ્લા લગ જાતા હૈ પાણી જો ખાલી પાણી જો ખાલી ઉકળ ગયા હે સાલા ચાલશે 10 રૂપિયા તો ગાઈ જો ફાઇનલી બટેકા બાફવાના ચાલુ થઈ ગયા છે આજે હું બનવાનું મહેમાન પાણીપુરી ખાવાની તને જાવ ખાધ્યા પછી ખાવાની આ તો ખાધા પછી રસ છોડવાનું હજી થોડી વાર પછી થાકશે કેમ કે તો વાર છે ચેનલ છે કાજે ચેલેન્જ મારવા ચેલેન્જ મારવાની ચેલેન્જ એ તો અલગ વિડિયો બનાવો પછી ચેલેન્જ નો પિક્ચર ચેલેન્જ નો ના આ તો બ્લોગ આપણે તઈને જણા પાછા પૂરી ના કરી તાઈ મી નહીં તાઈ બે તે નહીં મિસ અને મહેમાન બેન ની ચેલેન્જ લારી વાળા તો તે મારી છોકરું જે દીવાનું છે તે હોલ પર ફૂકવા દે ત્યારે હા મહેમાન હા માં ભાઈ બંધ હાલી કદાચ મળી જાય તો હો ના મળી તો પછી ના ઓન નહીં લેવાના લે હેલો અલ્યા મહેમાન તો ના ના પારી ગઈ કાલ મહેમાન જવાના છે એટલે અરે આ તો મારી વાન થઈ ગયો આ. તો ચલો ગાઈસ આપણે જઈશું અમે દૂધ ભરાવા માટે ને તમને બતાવીએ ચલો અગર કેવું કેવું જગ્યાએ જઈ રહ્યા અહીંયા તો મમ્મી હજુ પાણી નાવાનું બાકી પણ ચાલે મમ્મી નથી નાવાનું બાકી મિત્રો એટલા માટે પાણી નથી દે મેં સિયા બૂટ પહેરી ગયો મારા હાથના તોડ્યા ભાઈના હૈયે વાજ્યા ભાઈ જો સ્કેન્ડલ લઈને જઈ આજે બહેની ભરાઈ ગઈ શું છે
ખેંચો જો મેમૂન કતી તો મિત્રો દુબળા ચલી આવ્યા છીએ ગાઈસ અમારો નૈનિસિંહ મેમોન બાઇક ચલાવતા હોય ત્યારે કંઈ જોતા નથી ફાઇનલી ખાલી લાઈક કરજો એમ નથી આવું કેવું છે મારું ઘરે તો કેવું છે કમેન્ટ કરજો અને અને જો ગાઈસ ફાઇનલી આપણે જઈ રહ્યા છે બનાવવા માટે મેં મને કીધું પણ ચોખ્ખા શબ્દ મેં કીધું એટલે મારે કરવું પડે તો કેવું મેં પોતરો એવું નહીં મિત્રો મેં તો મસ્તી કરી કારણ કે અમુક વિડીયોમાં જ આવે એટલા માટે મેં ફાયદો હોય ગયો બાકી મેં મને જેવું કોઈ માણસ નથી મારા તો કેવું મેં બદલી નાખ્યું ખાસ જીગર જાણ બનાવતો હોય ને હારો બનાવતો હોય અબડું તો ચલો મળ્યા ગયા છે જેમ જેમ આપણે લોકેશન સારું આવે કંઈક જગ્યા સારી આવે તો બતાવીએ તમને જો ખાલી ગઈશ દિવસ 7 મહિના નજારો જો ખાલી લાલ સરસ મજાનું વાતાવરણ ગમ્યો બરાબર યસ તો ગાઈસ જો ફાઇનલી આપણે દૂધ ભરાઈ લીધું હવે જઈશું આપણે મોમમાં બપોરીના ચોખા લેવા માટે મિત્રો આપણું ગામ મિત્રો જીંડવા હે ગણન ખબર હણ ખબર નહીં તો આપણે ગામનું નામ પકડી દીધું જો ગાઈસ તો ખોઈ ગયો અને અહીંયા બાજુના રોટલા થઈ જાય હો કહી હો હા એટલું ચાલે કોઈ થોડુંક ઉમેર દે આમને કોઈ દી आज गाइस पानी पूरी का ऑर्डर है खाने के लिए आजा ना आ जाना फिर बोलना मत बना का सोले पूरी અહીંયા ગાઈસ બાપા ઓય ટેકા સોરી મિત્રો બપૈયા છે આ યાર બનાવી બટેકા બાપા જાય મિત્રો અને ફાઇનલી આપણે દૂધ ભરે ઘર આવી જાય બતાવું તમને પકોડી બનાવી રહી આપણે આજે તો ઘરે તો ઠંડા થાય ને કહો હાથે છોરો મેં દેશી પકાડી વિડિયો ઉતારી યાર આનો વિડિયો ઉતારા તો બરોબર અમે મોન શીખો તો તા શીખ્યો તો આવર હે શીખવા તો ખિલાય છે ગાઈસ હો અમાર ધંધો નાખવાનો છે ફર્સ્ટ ટાઈમ પહેલી જ વખત અમે ઘર પકોડી બનાવી મિત્રો કોઈ દર બનાવી નહીં પણ આજે ફાઇનલી બની ગઈ છે બની જાય કોઈ ભૂલ થાય તો માફ કરતા રહેજો એવું કેવું યો થોડી ખાવાની છે તારી ના ના કોઈ કાવા તો આવશે આ તો બનાવશી નહીં મેં આવજો ખાલી આવજો બનાવી આવીશું કે હું 100 રૂપિયા ખર્ચો થાય મેં ખોખો એ તો બનાવી નહીં ખોરાજી અમારા નહીં કુમતો કામો મોરા તો ખરા હું મોર ડુંગળી મને તો લોચા હતી ને તે કોક લઈ આવો બસ બસ અને પકોડી જ બનાવવાની બીજું એમને કેમ આટલી છે શ્રી એટલી જ બપોરે મોમો આ હો કો તો ચી આખો ખાજો કે મોમો ને આતા તેટલી ખીચડી વધી હતી વગાડી બોલો ને હજુ પૂરી બહુ આટલું બહુ હોય એટલું ખીચડી તો હતી પણ ઠંડુ થઈ ગયું લાખ રે ના ખા એ પૂરી એ હાથે એટલી કરવું પડે ખબર હોય તો ખબર છે મને ઠંડુ થા દે ને કહો હાથમાં દાજી દો આમ તો ઠંડુ થઈ ગયું જો મિત્રો આટના કંઈક મસાલો નાખી દેવાનો આપણે બનાવી રહી બહુ તીખી ના બનાવતો હોય ને કે કોઈ ખાય જ નહીં આ બાજુ તો બીજા બટાકા બાફેલા નહીં નાખા આજે નાખો ના બેન બતાઈ દે બીજું નાખો એટલા 500 વધુ લાગજો પેલ મેં ઠંડુ મેં ઠાવા ગણ તો ના મજા લહણ ને મને હન આપતું વાત કરું આવે હા વાલા હને એવું બસ થઈ જાય આવું ચાલશે જો ગાઈસ મેં મને ફાઇનલ ચાલુ કરી દેખી પૂરી હોય તો ચા નહીં પણ ચાલ બફાઈ દે બાપ જાય થોડા છે બાપ દેખી ગરમ ગરમ પાણી હે ને ભાઈ વાર લાગે મેં મન બહુ મસ્ત થઈ જાય નહીં બનો બાહુ
જોરદાર પણ કેન્સર હીરો યાર ધીરાજ થાય તો હા બોલે ખાઈને ખાવાનું ત્યો ને અરે ના તો લાગે તો જોરદાર યાર નાખો ટેસ્ટ મરચું થોડી યાર દર નાખો અત્યારે એમને ટેસ્ટ મારો ફરી બનાવીએ એ વખત ચણા નાખશું મને ખબર નથી બટા કોણ બાપ લેવા હું એવું કરતો તો એક સજા માછ નીકળ બનાવતો હતો અહીં આવડતું છે ને તમે તો સજા માછ નીકળ બનાવતો હતો ને તે બટાકા ને બધું બાપ રાખું બધું ભેગું કરી મેઠું ના નાખવાનું ના શું તો ખરું મેઠું કેવું શીરું બની ગયું મને ચા ખાલી તો પૈસા માવો માવો બનાવે ને હકીકતમાં મેં ચાખ્યું જોરદાર લાગ્યું કાપી તો મત ભરિયાલ ના મને ભરિયાલ એટલે ખાવા પડે બધી ના ઉભું ને તું ડુંગળી નાખવાનું પછી ખાઈએ હોમાં પપ્પાની નળી દે એ બનાવે દે તું હોય યાર તમે મસ્ત લાગી બહુ હા બનાવવાનું બને જાય તમે આ તો અમને કાચીરા બનાવવાનું હોય નાખજો હું છું ખવડાવીએ એટલે પાકા પાય જ ખવડાવીએ મહેમાન મને ભરિયાલ જોઈ ખબર પડે ક્યાં જેને નહીં મેં સમા ડાયરેક્ટર કે એક ખાતું કેવો સ્વાદ લાગે જોરદાર નીકળ અરે ને યાર આવડું મોઢા મેં નહીં જતું પછી બીજી માં વખત એ તમારે આવતું તો ના ખાતે મસ્તી લાગી મને બાય બાય ને વાત ચાલશે રાધે બસ ઓહો બધી તો હોય ના નહીં પણ બધું બનાવીએ છે તે નહીં એટલા તને બનાવેલું છે ને તો જતા ને એટલા ત્યાં જતું પકોડી હું પૈસા મફત એમ નહીં લે ખાવાની જેટલી ખાવે એટલી ખાવાની બાકી બનાવવાનું તો મફત કલાક તો કઈ જો ફાઇનલી આપણે જમવાનું બની ગયું છે અને જમવાનું શું હોય મિત્રો બતાવું જમવાનું તો પહેલા નંબરે પકોડી બીજા નંબરે વગાડેલી ખીચડી છે ત્રીજા નંબરે રોટલા દૂધ મિત્રો ચલો જમવું હોય તો જમી લઈએ પહેલા શાંતિથી હીરાની અનાલો પણ એ નાસ્તો કરી નહીં જવાનો હતો નહીં ત્યાં વગર બધો મત કરી નાખું બીજી થાળી કાઢો બીજો ના ના નેક્સ્ટ જવાનો મત પછી ના જાવ યાર મિત્રો બસી મરા આદે ને બસ આરે મેં મનીમાં બીજો તેવું રાખો મને દે સાઈડમાં ટેસ્ટ મારીએ ટેસ્ટ મારીને ટેસ્ટ મારીને બધા કોની પૂછશે જજી હતી કોની હેલું આલજે હીરા પાણી મિત્રો ત્યાં પૈયા લાવવાનું ટેસ્ટ મારવાનું કહેવાનું ભાઈ હું કેવી બની હોય બીજો વાત કર તો ભાઈ જો ફાઇનલી બધાએ ચાલુ કરી દીધું મેં મન ચેવી હતી જોરદાર મને ચઈ લાગે ચઈ લાગે નવા ચઈ લાગે પપ્પાને તો જોરદાર લાગે પપ્પાએ ખાધી જ નહીં ખાધી પૂછો ના નહીં પૂછું પપ્પાને ના પૂછાય એન ભરી આલજો ખોરાજી હા હા એક વાની એક મારી જો આમાં આવો મિત્રો મેં મને બનાવે પાછું કારીગર ને કારીગરી આ જેલા હી એટલે આપણને ના આવડે જો ખાવી હોય તો કોઈક દાતા તો કઈ જો ફાઇનલી આપણે જમી તો લીધું મિત્રો અને અત્યારે વાગી ગયા છે ફાઇનલી મિત્રો 9:30 મિત્રો તો આજનો બ્લોગ અત્યારે આપણે એન્ડ કરીએ છીએ તો બધા મિત્રોને પહેલાં અમારા ઠાકોર ફેમિલી લેવન તરફથી ગુડ નાઇટ જય માતાજી જય મેળીમાં આશા છે કે તમને મારો આજનો બ્લોગ પસંદ આવ્યો છે મિત્રો તો લાઇક કોમેન્ટ શેર એન્ડ મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો જેથી કરીને અમારા ડેલીના વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે જોઈ શકો મિત્રો બાકી તો જય માતાજી જય મેળીમાં ટાટા બાય બાય મળીએ કાલ નવા વિડીયોમાં નવા ઉમંગ નવા વિચારો નવા ટેલેન્ટ સાથે નવા લોકેશન સાથે મિત્રો ટાટા બાય બાય જય મેળીમાં ગુડ નાઇટ મિત્રો ગુડ નાઇટ મેમન ગુડ નાઇટ જય માતાજી જય માતાજી ટાટા બાય બાય